ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે આ વિડીયોની અંદર સિન્થેસિસની એક્સરસાઇઝ કરવાના છે. તો તમને એક્ઝામમાં આ રીતે 2 અથવા 3 સેન્ટેન્સ આપેલા હશે અને એને જોઈન કરીને તમારે સિંગલ સેન્ટેન્સ બનાવવાનું હશે. સિન્થેસિસનો મીનિંગ શું થાય છે કે જોડવું, કનેક્ટ કરવું. તો તમારે 2 કે 3 સેન્ટેન્સનો મીનિંગ એક જ સેન્ટેન્સમાં બતાવી દેવાનો રહેશે. તો આજે આપણે એવા ઘણા બધા સેન્ટેન્સીસ સ્ટડી કરવાના છે કે જેમાં તમને લોકોને ખ્યાલ આવશે કે કઈ રીતે કન્જક્શન્સનો યુઝ કરીને આપણે સેન્ટેન્સને જોડશું. અને અગાઉ પણ મેં સિન્થેસિસ અને કન્જક્શન્સનો વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે. તો યુટ્યુબ પર પ્લેલિસ્ટમાં બીકોમ સેમ 6માં તમે જશો એટલે તમને મળી જશે. તો એક વખત પ્રોપરલી સ્ટડી કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે કે સેન્ટેન્સને કઈ રીતે જોડી શકાય. અને આ સેન્ટેન્સ ઉપરથી પણ તમને આઈડિયા મળશે કે સેન્ટેન્સને આપણે મિનિંગ ઇન્ટેક રહે એટલે કે મિનિંગ જળવાઈ રહે એ રીતે આપણે કઈ રીતે જોડી શકીએ વાક્યને. તો ફર્સ્ટ સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તમારે આ વાક્યોને જોડવાનું છે અને એક વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ છે સી વોઝ ટાયર્ડ, સી કન્ટિન્યુડ વર્કિંગ. તેણી થાકેલી હતી અને તેણીએ કામ કરવાનું ચાલુ રાખ્યું. આન્સર આવશે સી વોઝ ટાયર્ડ યેટ સી કન્ટિન્યુડ વર્કિંગ. તેણી થાકેલી હોવા છતાં પણ તેણીએ કામ કરવાનું ચાલુ રાખ્યું. યેટ એટલે આમ છતાં. તમે યેટને બદલે સ્ટીલ પણ લખી શકો, હાવેવર પણ લખી શકો. નેક્સ્ટ છે ધ સન સેટ, ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ. આન્સર આવશે ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ વેન ધ સન સેટ. એટલે કે જ્યારે સૂર્ય આથમ્યો ત્યારે બાળકોએ રમવાનું બંધ કરી દીધું. તો અહીંયા એક સિચ્યુએશન છે અને અહીંયાનું રિઝલ્ટ છે. તો શું કામ રમવાનું બંધ કર્યું કે જ્યારે સનસેટ થયો ત્યારે. તો તમે આના બદલે વેનનો યુઝ ન તમારે કરવો હોય તો એમ પણ કહી શકો ધ સનસેટ સો ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ. તો સોનો યુઝ કરીને પણ તમે વાક્યને જોડી શકો. તો આ રીતે તમે કોઈ પણ કન્જક્શનનો મૂકી અને વાક્યને જોડી શકો છો, પણ મિનિંગ સેમ રહેવો જોઈએ. વાક્યનો મિનિંગ ચેન્જ થવો ન જોઈએ. અને બંને સેન્ટેન્સને તમારે એક જ સેન્ટેન્સમાં સમજાવવાના રહેશે. નેક્સ્ટ છે હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. તે પૈસાદાર છે અને તે દુઃખી છે. તો આપણે એવું કહેવું પડશે કે તે પૈસાદાર હોવા છતાં પણ દુઃખી છે. તો અહીંયા મેં ઓલ્ધોથી સ્ટાર્ટ કર્યું છે. તમે ઓલ્ધો, ધો, ઇવન ધો, ત્રણમાંથી તમે કોઈ પણનો યુઝ કરી શકો. ત્રણેયનો મિનિંગ સેમ છે, ધો, ઓલ્ધો કે ઇવન ધો. તો અહીંયા છે ઓલ્ધો હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. તે પૈસાદાર હોવા છતાં પણ તે દુઃખી છે. નેક્સ્ટ છે સી સ્ટડીડ હાર્ડ, સી પાસ ધ એક્ઝામ. તેણીએ ખૂબ મહેનત કરી અને તેમણે પરીક્ષા પાસ કરી દીધી. તો અહીંયા આપણે સેન્ટેન્સને ઉલટાવી દીધું છે કે તેણે પરીક્ષા એટલે પાસ કરી છે કેમ કે તેણે ખૂબ મહેનત કરેલી હતી. તો તમે બીકોઝથી પણ જોડી શકો. જો તમે સેકન્ડ સેન્ટેન્સને આગળ લઈ લેશો તો એ રીતે બનશે સી પાસ ધ એક્ઝામ બીકોઝ સી સ્ટડીડ હાર્ડ. તેણે પરીક્ષા એટલા માટે પાસ કરી કારણ કે તેણે ખૂબ મહેનત કરેલી હતી. અને તમારે સેન્ટેન્સને જો એમને એમ રાખવું હોય તો તમે એમ પણ કહી શકો સી સ્ટડીડ હાર્ડ સો સી પાસ ધ એક્ઝામ. તેણી ખૂબ મહેનત કરી અને તેથી તેનું રિઝલ્ટ સારું આવ્યું, પરીક્ષા પાસ કરી લીધી. તો આ રીતે તમે સેન્ટેન્સને આગળ પાછળ પણ લઈ શકો જ્યારે પણ બીકોઝ કે સોનું વાક્ય હોય ત્યારે. ધ થીફ સો ધ પોલીસ, હી રેન અવે. ચોર છે પોલીસને જોઈ છે અને તે ભાગી જાય છે. ધ થીફ રેન અવે વેન હી સો ધ પોલીસ. અહીંયા આપણે એ રીતે કહેશું કે જ્યારે ચોરે પોલીસને જોયું ત્યારે એ ભાગી ગયો. તો આ રીતે પણ થઈ શકે અને બીજું એ રીતે પણ થશે ધ થીફ સો ધ પોલીસ એન્ડ હી રેન અવે. એમ પણ થઈ શકશે. અને તમે એમ પણ કહી શકો કે એઝ સૂન ધ થીફ સો ધ પોલીસ એઝ હી રેન અવે. કે જેવું ચોરે પોલીસને જોયું તરત જ એ ભાગી ગયો. અને તમે એમ પણ કહી શકો ધ થીફ સો ધ પોલીસ ઇમિજિએટલી હી રેન અવે. કે તરત જ એ ભાગી ગયો. તો આ રીતે કોઈ પણ રીતે તમે કન્જક્શન્સનો યુઝ કરી અને સેન્ટેન્સને બે સેન્ટેન્સનો એક સેન્ટેન્સ કરી શકશો. ચલો નેક્સ્ટ જોઈએ છે હી કમ્પ્લીટેડ હિઝ વર્ક, હી વેન્ટ હોમ. તેણે કામ પૂરું કર્યું અને તે ઘરે ગયો. તો આપણે એવું કહેશું આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ વર્ક હી વેન્ટ હોમ. કે તેનું કામ પૂરું કર્યા પછી તે ઘરે જતો રહ્યો. તો આફ્ટરનો યુઝ કર્યો છે અહીંયા. નેક્સ્ટ છે હી ઇઝ નોટ ઓનલી ઇન્ટેલિજન્ટ, હી ઇઝ ઓલ્સો હાર્ડવર્કિંગ. કે તે માત્ર ઇન્ટેલિજન્ટ જ નથી, તે હાર્ડવર્કિંગ પણ છે. તો આપણે અહીંયા એ રીતે યુઝ કરશું હી ઇઝ નોટ ઓનલી ઇન્ટેલિજન્ટ બટ ઓલ્સો હાર્ડવર્કિંગ. કે તેનામાં બે ક્વોલિટી છે, ઇન્ટેલિજન્ટ પણ છે અને હાર્ડવર્કિંગ પણ છે. નેક્સ્ટ છે ઇટ વોઝ રેઇનિંગ, વી સ્ટેડ ઇન્ડોર્સ. કે વરસાદ પડતો હતો અને અમે ઘરની અંદર જ રહ્યા. એઝ ઇટ વોઝ રેઇનિંગ વી સ્ટેડ ઇન્ડોર્સ. કે જ્યારે વરસાદ પડતો હતો એટલે અમે લોકો ઘરની અંદર જ રહ્યા. અને તમે એન્ડથી પણ જોડી શકો ઇટ વોઝ રેઇનિંગ એન્ડ વી સ્ટેડ ઇન્ડોર્સ. અને કાં તો તમે સોનો યુઝ પણ કરી શકો ઇટ વોઝ રેઇનિંગ સો વી સ્ટેડ ઇન્ડોર્સ. સ્ટેડ એટલે કે ઘરની અંદર રહ્યા, ઇન્ડોર એટલે કે ઘરની અંદર, આઉટડોર એટલે ઘરની બહાર અને ઇન્ડોર એટલે ઘરની અંદર. નેક્સ્ટ છે હી ડીડ નોટ સ્ટડી, હી ફેલ ધ ટેસ્ટ. તેણે મહેનત ન કરી અને તે ટેસ્ટમાં ફેલ ગયો. તો અહીંયા એક કાર્ય છે અને અહીંયાનું પરિણામ છે. તો આપણે બીકોઝનું યુઝ કરશું
હી ફેલ ધ ટેસ્ટ બીકોઝ હી ડીડ નોટ સ્ટડી. અને તમે એમ પણ કહી શકો હી ડીડ નોટ સ્ટડી સો હી ફેલ ધ ટેસ્ટ. તો આ રીતે તમને એક સિચ્યુએશન આપેલી હોય અને એનું એક રિઝલ્ટ આવેલું હોય તો તમે સો કે બીકોઝનો યુઝ કરી અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો છો. જો બીકોઝનો યુઝ કરો તો સેકન્ડ સેન્ટેન્સને આગળ લેવાનું છે અને સોનો યુઝ કરો તો સેન્ટેન્સને એમને રહેવા દેવાનું છે. નેક્સ્ટ જોઈએ છે આપણે ધ ટ્રેન અરાઇવડ લેટ આઈ મિસ ધ મીટિંગ. ટ્રેન લેટ આવી અને મેં મીટિંગ મિસ કરી દીધી. તો ટ્રેન લેટ આવી એક સિચ્યુએશન છે અને એનું રિઝલ્ટ આવ્યું કે મીટિંગ મિસ થઈ ગઈ. તો આપણે એમ પણ કહી શકીએ સિન્સ ધ ટ્રેન અરાઇવડ લેટ આઈ મિસ ધ મીટિંગ. ટ્રેન લેટ આવી હતી એટલે મારી મીટિંગ મિસ થઈ ગઈ એમ પણ કહી શકો. અને કાં તો તમે એમ પણ કહી શકો ધ ટ્રેન અરાઇવડ લેટ સો આઈ મિસ ધ મીટિંગ. નેક્સ્ટ આવે છે હી ઇઝ ઓનેસ્ટ એવરી વન ટ્રસ્ટ હિમ. તે પ્રામાણિક છે અને દરેક વ્યક્તિ એના પર ટ્રસ્ટ કરે છે. તો આપણે કહીશું એવરી વન ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. તો અહીંયા એવરી વન ટ્રસ્ટ હિમ મેં આગળ લીધું છે અને બીકોઝનો યુઝ કર્યો છે. તમારે જો એમને રાખવું હોય તો એમ તમે કહી શકો હી ઇઝ ઓનેસ્ટ સો એવરી વન ટ્રસ્ટ હિમ. તો તમારે સોનો યુઝ કરીને તમે સેન્ટેન્સને કનેક્ટ કરી શકો. નેક્સ્ટ સેન્ટેન્સ છે યુ મસ્ટ વર્ક હાર્ડ યુ વોન્ટ ટુ સક્સીડ. કે તમારે ખૂબ જ મહેનત કરવી જોઈએ કેમ કે તમારે સફળતા મેળવવી છે. તો અહીંયા જો અને તોનો યુઝ કરી શકીએ. ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ યુ મસ્ટ વર્ક હાર્ડ. તો ઇફનો મિનિંગ થાય છે કે જો આવું કરવું છે તો આપણે કહી શકીએ કે જો તમારે સફળ થવું છે તો તમારે મહેનત કરવી જ જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ યુ મસ્ટ વર્ક હાર્ડ. તો યુ વોન્ટ ટુ સક્સીડને આગળ લઈ લીધું છે અને યુ મસ્ટ વર્ક હાર્ડને પાછળ લઈ લીધું છે. તો સેન્ટેન્સને તમે આગળ પાછળ લઈ શકો બટ મિનિંગ સેમ રહેવો જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ છે હી વોઝ ઇન્જર્ડ હી ફિનિશ ધ રેસ. તે ઇન્જર્ડ થયું એટલે કે એને પગની અંદર કંઈક વાગી ગયું અને હી ફિનિશ ધ રેસ છતાં પણ એને રેસ કમ્પ્લીટ કરી. તો અહીંયા આપણે ધોનો યુઝ કરશું. મેં તમને અગાઉના સેન્ટેન્સમાં પણ બતાવ્યું હતું કે ધો ઓલ ધો કે ઇવન ધોનો યુઝ કરી શકો. ત્રણે ત્રણ સેમ છે. ત્રણે ત્રણના મિનિંગ સેમ છે. એનો મિનિંગ થઈ છે આમ છતાં. તો ધો હી વોઝ ઇન્જર્ડ હી ફિનિશ ધ રેસ. તે ઇન્જર્ડ થયો હોવા છતાં પણ એણે રેસ કમ્પ્લીટ કરી. નેક્સ્ટ છે ધ શોપ વોઝ ક્લોઝડ વી કુડ નોટ બાય ગ્રોસરીઝ. તો શોપ ક્લોઝ હતી અને અમે ગ્રોસરી એટલે કે કરિયાણાની વસ્તુઓ ખરીદી ન શક્યા. તો આપણે એ રીતે કરશું વી કુડ નોટ બાય ગ્રોસરીઝ બીકોઝ ધ શોપ વોઝ ક્લોઝડ. કે અમે ગ્રોસરી ખરીદી ન શક્યા. શું કામ? તો કે દુકાન બંધ હતી. ધ શોપ વોઝ ક્લોઝડ વી કુડ નોટ બાય ગ્રોસરીઝ. દુકાન બંધ હતી અને અમે ગ્રોસરી ખરીદી ન શક્યા. અને તમે એમ પણ કહી શકો ધ શોપ વોઝ ક્લોઝડ સો વી કુડ નોટ બાય ગ્રોસરીઝ. તો તમે સોનો યુઝ કરશો તો વાક્યોને આગળ પાછળ લેવાની જરૂર નથી. પણ પાછળના વાક્યને જો આગળ લેવું હોય તો તમારે બીકોઝ મૂકવું પડશે. નેક્સ્ટ છે હી રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. તે સ્ટેશન પહોંચ્યો અને બીજું વાક્ય છે ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. ટ્રેન ક્યારની નીકળી ગઈ હતી મીન્સ કે વહેલા નીકળી ગઈ હતી અને આ ભાઈ મોડા પહોંચ્યા. તો આપણે કહી શકીએ બાય ધ ટાઈમ હી રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. કે જે સમયે એ રેલવે સ્ટેશન પહોંચે છે એ પહેલાં ટ્રેન નીકળી જાય છે. તો બાય ધ ટાઈમનો મિનિંગ થાય છે કે જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ પહોંચીએ છીએ અને એ મોડા પહોંચીએ છીએ તો તમે બાય ધ ટાઈમનો યુઝ કરી શકો. જો તમારે બાય ધ ટાઈમ યુઝ ન કરવું હોય તો તમે એમ પણ કહી શકો હી રીચ ધ સ્ટેશન બટ ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. તો તમે બટનો યુઝ પણ કરી શકશો. નેક્સ્ટ છે ધ વોટર વોઝ કોલ્ડ સી સ્વેમ ઇન ઇટ. પાણી ઠંડુ હતું અને તેણી એટલે કે એમણે સ્વિમિંગ કર્યું. ઓલ્ધો ધ વોટર વોઝ કોલ્ડ સી સ્વેમ ઇન ઇટ. કે પાણી ઠંડુ હોવા છતાં પણ તેણી એમાં સ્વિમિંગ કર્યું. તો ધો ઓલ્ધો કે ઇવન ધોનો યુઝ તમે અહીંયા કરી શકશો. તમે અહીંયા બટનો યુઝ પણ કરી શકો ધ વોટર વોઝ કોલ્ડ બટ સી સ્વેમ ઇન ઇટ. કે પાણી ઠંડુ હતું પણ તેણી એમાં સ્વિમિંગ કર્યું. તો ધો ઓલ્ધો ઇવન ધો યુઝ કરવો છો તો આગળ કરવાનો છે. બટનો યુઝ કરો છો તો બે વાક્યોની વચ્ચે કરવાનો છે. નેક્સ્ટ છે ધ બેલ રેંગ ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસરૂમ. બેલ વાગ્યો અને સ્ટુડન્ટ્સે ક્લાસરૂમમાંથી બહાર નીકળ્યા. તો આન્સર આવશે એઝ સુન એઝ ધ બેલ રેંગ ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસરૂમ. જેવો બેલ વાગ્યો તરત જ સ્ટુડન્ટ્સ ક્લાસની બહાર નીકળી ગયા. તો એઝ સુન એઝનો મિનિંગ થાય છે જેવું કે તરત જ. આ મેં કન્જક્શનનો મારો જે વિડીયો છે પ્લેલિસ્ટની અંદર એમાં મેં સમજાવ્યું છે કે એઝ સુન એઝનો મિનિંગ એવું થાય છે કે જેવું કે તરત જ. આપણે ઘણીવાર કોઈને કહીએ છીએ એઝ સુન એઝ યુ કમ ફાસ્ટ. એટલે કે જેટલું બને એટલું જલ્દી તું જલ્દી પાછો આવજે. અને કદાચ તમારે એઝ સુન એઝનો યુઝ નથી કરવો એક્ઝામમાં તમને યાદ ન રહે તો તમે એમ પણ કહી શકો ધ બેલ રેંગ ઇમિજિએટલી ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસરૂમ. કે તરત જ સ્ટુડન્ટ્સે ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગયા. નેક્સ્ટ છે હી ડીડ નોટ પ્રિપેર વેલ હી લોસ ધ ડિબેટ. તેણે ખૂબ તૈયારી ન કરી અને તે ડિબેટમાં હારી ગયો.
તો અહીંયા આન્સર હશે હી લોસ્ટ ધ બેટ ડ્યુ ટુ લેક ઓફ પ્રિપરેશન. ડ્યુ ટુ એટલે કે ને કારણે, અને લેક ઓફ પ્રિપરેશન એટલે કે તૈયારી પૂરતી ન હોવાને કારણે એ આ કોમ્પિટિશન હારી ગયો. જો તમારે આ રીતે ન કરવું હોય તો સિમ્પલ પણ કરી શકો. હી ડીડ નોટ પ્રિપેર વેલ સો હી લોસ્ટ ધ ડિબેટ. તો તમે સોનો યુઝ કરીને પણ કરી શકશો. નેક્સ્ટ છે ધ મૂવી વોઝ બોરિંગ વી લેફ્ટ અર્લી. મૂવી બહુ બોરિંગ હતું અને એટલે આપણે જલ્દી નીકળી ગયા, મીન્સ કે મૂવીમાંથી બહાર આવી ગયા. તો એક સિચ્યુએશન છે અને એક એનું પરિણામ છે. તો વી લેફ્ટ અર્લી બીકોઝ ધ મૂવી વોઝ બોરિંગ. તો અહીંયા મેં વી લેફ્ટ અર્લીને આગળ લીધું છે, બીકોઝનો યુઝ કર્યો છે. આપણે સેન્ટેન્સને જો એમને રાખવું હોય તેમ પણ કહી શકું. ધ મૂવી વોઝ બોરિંગ સો વી લેફ્ટ અર્લી. નેક્સ્ટ સેન્ટેન્સ જોયું છે સી વોઝ લેટ સી મિસ ધ બસ. પાછળના વાક્યને આગળ લેશું. સી મિસ ધ બસ એઝ સી વોઝ લેટ. એની લેટ હતી અને તેણે બસને મિસ કરી દીધી. તો આપણે એ રીતે પણ કરી શકાય કે સી વોઝ લેટ સો સી મિસ ધ બસ. નેક્સ્ટ છે ધ રોડ વોઝ બ્લોક વી ટુક અનધર રૂટ. રોડ છે બ્લોક હતું અને અમે બીજો રસ્તો પસંદ કર્યો જવા માટે. સિન્સ ધ રોડ વોઝ બ્લોક્ડ વી ટુક અનધર રૂટ. કે રોડ બ્લોક હતો એને કારણે અમે બીજો રસ્તો પસંદ કર્યો. તમે આના બદલે એમ પણ કહી શકો ધ રોડ વોઝ બ્લોક સો વી ટુક અનધર રૂટ. તો મોટાભાગના સેન્ટેન્સીસમાં એન્ડ છે, સો છે, ધો, ઓલ્ધો, ઇવન ધો છે, આવા કન્જક્શન્સનો યુઝ કરીને તમે સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો છો. નેક્સ્ટ જોયું છે હી ઇઝ કાઇન્ડ એવરીવન લાઇક્સ હિમ. તે ખૂબ માયાળુ છે, જેન્ટલમેન છે અને બધા જ એને પસંદ કરે છે. તો આપણે એ રીતે કરશું હી ઇઝ કાઇન્ડ સો એવરીવન લાઇક્સ હિમ. અને કાં તો પછી સેકન્ડ સેન્ટેન્સને આગળ લેશો તો એ રીતે બનશે એવરીવન લાઇક્સ હિમ બીકોઝ હી ઇઝ કાઇન્ડ. આ રીતે પણ બની શકશે. નેક્સ્ટ જોઈએ છે ધ વેધર વોઝ ગુડ વી વેન્ટ ફોર અ પિકનિક. વેધર સારું હતું અને અમે પિકનિક માટે ગયા. તો આન્સર એ થશે ધ વેધર વોઝ ગુડ સો વી વેન્ટ ફોર પિકનિક એમ પણ થશે. અને કાં તો તમે એમ પણ કહી શકો એઝ ધ વેધર વોઝ ગુડ વી વેન્ટ ફોર અ પિકનિક. કે વેધર સારું હતું એટલે અમે લોકો પિકનિક માટે ગયા. નેક્સ્ટ છે હી રીડ ધ બુક હી રોટ અ સમરી. તેણે બુક વાંચી અને તેણે સમરી લખી, એટલે કે બુકમાંથી જે એને સારા ટોપિક્સ લાગ્યા એ પોતે નોટ કરી. આફ્ટર રીડિંગ ધ બુક હી રોટ અ સમરી. તો આપણે એમ કહી શકીએ કે રીડિંગ કરી પછી એમણે સમરી લખી. તો આફ્ટર રીડિંગ અ બુક હી રોટ અ સમરી. તમે એ રીતે પણ કરી શકો હી રીડ ધ બુક એન્ડ હી રોટ ધ સમરી. એન્ડથી પણ જોડી શકો વાક્યને. નેક્સ્ટ છે આઈ વોઝ હંગ્રી આઈ એટ એન એપલ. મને ભૂખ લાગી હતી અને મેં એપલ ખાધું. એઝ આઈ વોઝ હંગ્રી આઈ એટ એન એપલ. મને ભૂખ લાગી હતી એટલે મેં એપલ ખાધું. તો એમ પણ કહી શકો અને કાં તો તમે એમ પણ કહી શકો આઈ વોઝ હંગ્રી સો આઈ એટ એન એપલ. નેક્સ્ટ છે સી લોસ્ટ હર કીઝ સી કુડ નોટ એન્ટર ધ હાઉસ. તેણીએ ચાવી ખોઈ નાખી અને તેણી ઘરની અંદર આવી ન શકી. તો અહીંયા એ રીતે બનાવ્યું છે સી કુડ નોટ એન્ટર ધ હાઉસ સિન્સ સી લોસ્ટ હર કી. કે જ્યારથી તેણે ચાવી ખોઈ નાખી હતી ત્યારથી તે ઘરની અંદર પ્રવેશી નહોતી શકી. તમે એવી રીતે પણ સિન્સનો યુઝ કરીને પણ કરી શકો અને કાં તો તમે એમ પણ કહી શકો સી લોસ્ટ હર કીઝ સો સી કુડ નોટ એન્ટર ધ હાઉસ. તો મેક્સિમમ સેન્ટેન્સની અંદર સોથી તમે યુઝ કરી અને વાક્ય જોડી શકશો. ધ ટીચર એક્સપ્લેન્ડ વેલ ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટુડ. ટીચરે ખૂબ સરસ રીતે સમજાવ્યું અને વિદ્યાર્થીઓને સમજાઈ ગયું. તો આપણે એવું સેન્ટેન્સ બનાવશું ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટુડ બીકોઝ ધ ટીચર એક્સપ્લેન્ડ વેલ. બીકોઝનો યુઝ કર્યો છે એટલે આપણે સેન્ટેન્સને આગળ લીધું છે સેકન્ડ સેન્ટેન્સને. પણ તમારે એમને રાખવું હોય તો સોનો યુઝ કરી શકશો, જેમ આપણે અગાઉ પણ કહી રહ્યો છે ધ ટીચર એક્સપ્લેન્ડ વેલ સો ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટુડ. સોનો યુઝ કરી શકશો અહીંયા. નેક્સ્ટ છે ધ રોડ વોઝ સ્લીપરી હી ડ્રોવ કેરફુલી. રોડ છે એકદમ સ્લીપરી થઈ ગયો હતો. ઘણી વખત વરસાદને કારણે સેવાળ જામી છે અને સ્લીપરી થઈ જતા હોય તો એણે બહુ કાળજીપૂર્વક રીતે ડ્રાઇવિંગ કર્યું. તો તમે ધ રોડ વોઝ સ્લીપરી સો હી ડ્રોવ કેરફુલી એ રીતે પણ કરી શકશો અને એઝનો યુઝ પણ કરી શકો. જો બીકોઝ કરવું હોય તો હી ડ્રો કેરફુલી બીકોઝ ધ રોડ વોઝ સ્લીપરી આમ પણ કરી શકશો. નેક્સ્ટ જોયું છે હી સો અ સ્નેક હી રેન અવે ઇન ફિયર. તેણે નાગ જોયો હતો, તો સ્નેક એટલે સાપ જોયો અને ચિંતામાં અથવા તો ડરીને એ દોડીને ભાગી ગયો. ઓન સીઈંગ અ સ્નેક હી રેન અવે ઇન ફિયર. કે સાપ જોઈને તરત જ એ ડરને કારણે ત્યાંથી ભાગી ગયો. તો એ રીતે પણ થશે અને કાં તો તમે એમ પણ કહી શકો હી સો અ સ્નેક સો હી રેન અવે ઇન અ ફિયર. નેક્સ્ટ જોઈએ છે લાસ્ટ વન સી વોઝ સેડ સી ડીડ નોટ ટોક ટુ એનીવન. તેણી દુઃખી હતી, સેડ હતી અને તેણીએ કોઈ સાથે વાત ન કરી. તો આપણે એ રીતે બનાવશું સી ડીડ નોટ ટોક ટુ એનીવન બીકોઝ સી વોઝ સેડ. કે તેણીએ કોઈ સાથે વાત ન કરી કેમ કે તેણી
સેડ હતી. અને જો તમારે એમને એમ રાખવું છે તો તમે સોનો યુઝ કરી શકશો. સી વોઝ સેડ સો સી ડીડ નોટ ટોક ટુ એનીવન. તો આ રીતે સો અને બીકોઝનો યુઝ કરીને તમે કરી શકશો. આ સિવાય તો ઓલ ધો, ઇવન ધો, એઝ સુન એઝ, એન્ડ, બટ, બીકોઝ, ઇમિજિએટલી, સ્ટીલ, આવા ઘણા બધા કન્જક્શન્સનો યુઝ કરીને ડબલ સેન્ટેન્સને તમે સિંગલ સેન્ટેન્સમાં બનાવી શકશો અને મિનિંગ છે એઝ ઇટ ઇઝ રાખી શકશો. તો અત્યારે આપણે જે જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસમાં 30 જેટલા સેન્ટેન્સીસ સ્ટડી કર્યું. તમારું જે આ ગ્રામરનો ટોપિક છે સિન્થેસિસ, એની ખૂબ સરસ રીતે આપણે રિવિઝન કર્યું છે, એક્સરસાઇઝ કરી છે. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર કે જે તમારું જે એક્ઝામનું પેપર સોલ્યુશન હશે એ 2 થી 3 દિવસ પછી હું તમારું પેપર સોલ્યુશનનો વિડીયો પણ મૂકીશ. એટલે તમને આઈડિયા આવશે કે કયા ગ્રામરના ટોપિકના સાચા આન્સર શું છે અને અંદાજે તમારા ગ્રામરમાં તમે કેટલા માર્ક્સ કવર કર્યા છે. તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. કોઈ ક્વેરીઝ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછજો. બાકી હેપી રીડિંગ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.